નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિદ્યાર્થીઓનું આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, હવે જે વસ્તુ તમે લોકોને ખબર હશે વિદ્યાર્થીઓ, જે આજે સવારે 8 વાગે તમારું રિઝલ્ટ આવેલું, તો એની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા એ લોકો બધા જ વિદ્યાર્થીઓ માટે અભિનંદન છે. કેમ કે એ લોકો જે આગળવાળી ક્લાસમાં જઈ રહ્યા છે, આગળ આપણું પોતાનું ફ્યુચર બનાવી રહ્યા છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ, હવે એ વિદ્યાર્થીઓમાંથી તમે લોકોને આ વસ્તુ ખબર હશે કે જે 1-2 વિષયવાળા ફેલ બી થઈ જાય છે અમુક વિદ્યાર્થીઓ, અથવા એ લોકોના કે 1-2 ઓછા માર્ક્સ બી આવે છે વિદ્યાર્થીઓ. તો એ લોકો હવે શું કરે, એ લોકો માટે શું ઓપ્શન છે તમારા માટે? તો તમારા માટે 2 ઓપ્શન છે વિદ્યાર્થીઓ. બધું જ તમે લોકોને ઓપ્શન અહીંયા આપણે બતાવીશું, શું કેવી રીતે તમે લોકોને આ જ વર્ષે પાસ થવાનું છે અને આ જ વર્ષે તમે લોકો નીકળી શકો છો વિદ્યાર્થીઓ, પાસ થઈને અને રેગ્યુલર વિદ્યાર્થીઓ બનીને તમે લોકો આગળ વધી શકો છો વિદ્યાર્થીઓ. સંપૂર્ણ જાણકારી મેળવવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ, પહેલાં તમે લોકોને આ વસ્તુ આપણે ક્લિયર કરી દઈએ. ધોરણ 10 વિદ્યાર્થીઓ જેટલા પાસ થઈ ગયા છે એ બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ છે પોતાના ફ્યુચર માટે. કેમ કે એ લોકોનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. હવે વાત રહી કે જે વિદ્યાર્થીઓ 1-2 સબ્જેક્ટમાં ફેલ થઈ રહ્યા છે અથવા 1-2 માર્ક્સથી ફેલ થયા છે વિદ્યાર્થીઓ, તો એ લોકો માટે 2 ઓપ્શન છે. પહેલું જ જે તમે લોકો ટ્રાય કરી શકો છો વિદ્યાર્થીઓ, રીચેકિંગનું ફોર્મ ભરીને આની આખી પ્રોસેસ તમે લોકોને બતાવશું. બીજો ઓપ્શન તમારું પૂર્વ પરીક્ષા રહેશે વિદ્યાર્થીઓ, કે તમે લોકો પૂર્વ પરીક્ષા આપીને તમે લોકો આગળ વધી શકો છો વિદ્યાર્થીઓ. પહેલો જે આપણો ઓપ્શન છે રીચેકિંગનું, એ તમે લોકોને પહેલાં આપણે ક્લિયર બતાવી દઈએ. વિદ્યાર્થીઓ, આ સ્ટ્રેટેજી કોને ફોલો કરવાની છે? જે વિદ્યાર્થીઓ 1-2 સબ્જેક્ટમાં ફેલ થયા છે, વધારે 3 વિદ્યાર્થીઓ, અને એ 3 વિષયની અંદર 1-2 માર્ક્સથી એ ફેલ થયો છે, એ જ વિદ્યાર્થીઓ પ્લીઝ આ સ્ટ્રેટેજી યુઝ કરજો. તમે લોકો રીચેકિંગમાં ફોર્મ નાખીને તમે લોકો એકવાર ટ્રાય કરી શકો છો કે કદાચ તમારું 1-2 માર્ક્સ આગળ પાછળ થયું હોય તો તમે લોકો પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ. અને બીજી વાત હવે રહી કે તમે લોકો 3થી વધારે સબ્જેક્ટમાં ફેલ થઈ રહ્યા છે અને તમારું માર્ક્સ, પાસિંગ માર્ક્સનું બહુ ડિફરન્સ છે. જેવી રીતે વિદ્યાર્થીઓ ધોરણ 10 વિદ્યાર્થીઓને 27 થી 28 માર્ક્સ જોવે છે પાસ થવા માટે, અને તમારા 20 આવી રહ્યા છે, 19 આવી રહ્યા છે, તો તમે લોકોને 7, 8, 9 માર્ક્સ કોઈ આપીને પાસ નહીં કરવાનું વિદ્યાર્થીઓ, અથવા તમે લોકોને ગ્રેસિંગ બી નહીં આપવાના એટલા. કેમ કે 1-2 માર્ક્સનો તો ચાલો આપણે બી સમજી શકીએ કે 1-2 માર્ક્સ આપીને ફરીથી ગ્રેસિંગ, તો તમે લોકોને પાસ કરી દઈએ વિદ્યાર્થીઓ. તો હવે તમારી પાસે બીજો ઓપ્શન આ રહેશે કે તમને હમણાંથી તૈયારી ચાલુ કરી દેવાની છે વિદ્યાર્થીઓ. કેમ કે હમણાં પૂર્વ પરીક્ષા આવવાવાળી છે. જે તમારી જૂન જુલાઈમાં પૂર્વ પરીક્ષા આવી જશે, તમે લોકો ફોર્મ ભરીને ફરીથી ફોર્મ ભરીને જે ફેલ થયા છે ખાલી એ જ સબ્જેક્ટના વિદ્યાર્થીઓ, બધા સબ્જેક્ટના નહીં, જે ફેલ થયા છે એ સબ્જેક્ટના ફોર્મ ભરીને તમે લોકો પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ. અને હમણાંથી તૈયારી ચાલુ કરી દેજો વિદ્યાર્થીઓ. અને તમે લોકોને આવી જ માહિતી માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. કોઈ પર્સનલ ડાઉટ હોય DM કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક કોમેન્ટ બોક્સ અથવા જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે લોકો જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો, તે બી ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ.